કોંગ્રેસ દ્વારા બીએમસી કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 2 દિવસના કમોસમી વરસાદના કારણે કોર્પોરેશનના જે શાસકો છે તેઓની પોલ ખોલ્યો હોય તેવા આક્ષેપ સાથે અને 2 ઇંચ વરસાદમાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, જેનો ભોગ શહેરીજનો બન્યા। તેના વિરોધમાં આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। પહેલાં સભામાં એવું કીધું કે હોર્ડિંગ્સ ફ્રી સિટી, તો પછી 3 માણસ મારી કેવી રીતે ગયા? બીજી વસ્તુ એમણે એવું કીધું કે સરકારે પૈસા મોકલ્યા છે એટલે હવે વડોદરા શહેરમાં પાણી નહીં ભરાશે, તો પાણી ભરાયું કઈ રીતે? એક કમિશનર આવે છે, એક કામ કરે છે, બીજો કમિશનર આવે છે, બીજું કામ કરે છે। નાગરિકો ટેક્સ ભરીને કંટાળી ગયા છે અને તમે લોકો જ્યારે ત્યારે પૂર આવી જાય, જ્યારે ત્યારે લોકોનું નુકસાન થાય, કોઈનો છોકરો અણાઈ જાય, કોઈનો બાપ અણાઈ જાય, તો કેવી વ્યવસ્થા છે તમારી ભાઈ? એ વ્યવસ્થા સારી રીતે ચાલે, સારી રીતે કરો, લોકોનો મરણ ના થાય, લોકોને સુવિધા મળે, એ તમામ બાબતોને લઈને અમે આવ્યા અહીંયા। અને જે લોકો મરી ગયા છે એમને તાત્કાલિક વળતર મળે, એમને સાંત્વના મળે એવી વ્યવસ્થા કરો। અને જે લોકોએ વગર પરવાનગીએ હોર્ડિંગ લગાડ્યા છે એમના પર કેસ કરીને જેલ ભેગા કરો, એવી માંગણી સાથે અમે આવ્યા છે। હું ક્યારે એઝ અ રેસ્પોન્સિબલ આઈએએસ ઓફિસર હું ક્યારે પણ આવું કીધેલું નથી। હું એમનું કીધું હતું કે જે પણ કામ છે એવું સ્પેસિફિક કામ નથી લઈને આવતા, બધા 76 વોર્ડ્સમાંથી આપ કામ લઈને આવજો, એકત્રિત કરીને મારા સાથે એક લિસ્ટ બનાવીને આપજો, જે કામને હું કરવા તૈયાર છું। પણ અંદરની અંદર એ ડિસ્કશન વધારે ના કરીએ, લિસ્ટ લઈને આવજો, હું બધાનું કામ કરવા માટે આવ્યું છે એવું કીધેલું। પણ આને કોઈ ટ્વિસ્ટ કરીને બીજી રીતે કોઈ છાપ્યું હોય એ પણ એની ભૂલ છે। પણ જેને પણ છાપ્યું છે એને પણ સુધારીને પણ ફરી છાપી દીધું છે કે એમણે નથી કીધું કરીને ક્લિયરિટી આવી ગયું છે, એટલે વધારે મારે સ્પષ્ટીકરણ આપવાની જરૂરત નથી। હું એઝ અ રેસ્પોન્સિબલ ઓફિસર આવા ક્યારે પણ કામ કરવાના નથી અને બધાનું પબ્લિક માટે કામ કરવા માટે અહીંયા આવ્યા છે। થેન્ક યુ।